નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરોબર કે 4 દશક એટલે 40 અને 5 એટલે કે 45. અહીંયા 6 એકમ છે અને 4 દશક છે એટલે કે 40 ને 6 કેટલા થશે મિત્રો? તો કે 46. બરોબર. ત્યારબાદ જોઈએ 4 દશક એટલે 40 થાય અને 7 એકમ તો અહીંયા આપણને આપેલા છે કે 40 અને 7 કેટલા થશે મિત્રો? 47. બરોબર. ત્યારબાદ છે 4 દશક એટલે કે 40 અને પછી છે 8 એકમ તો અહીંયા તમારે 8 કરવા પડે. 1 આ 2 3 4 5 6 7 અને 8 તો 40 4 દશક એટલે 40 અને બીજા 8 એકમ એટલે 40 ને 8 કેટલા થાય મિત્રો? 48. જો પછી અહીંયા 4 દશક છે મિત્રો લખેલા છે પણ અહીંયા કરેલા નથી તો તમારે અહીંયા 4 દશક કરવાના છે, ડ્રો કરવાનું છે. 1 2 આ 3 અને 4 4 દશક એટલે કે 40 અને 9 એકમ. બરોબર. તો 40 અને 9 એટલે કેટલા થાય મિત્રો? 49. હવે 4 દશક મિત્રો એટલે કે 40 અને 1 દશક એટલે કે 10 તો કે 40 એમાં આપણે 1 10 ઉમેરી દઈએ એટલે કેટલા થઈ જાય મિત્રો? 50. તો કે 40 અને 10 એટલે કુલ કેટલા એકમ થઈ ગયા? 4 દશકા અને 1 દશકા એટલે કે 5 દશક. 5 દશક એટલે 50 થઈ જાય. બરોબર મિત્રો. ત્યારબાદ છે મિત્રો ખૂટતા અંક લખવાના છે. જોવો અહીંયા ખૂટતા અંક લખવાના છે. અહીંયા ખૂટતા અંક લખવાના છે. બરોબર. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 પછી 11 તો અહીંયા મિત્રો કેટલા આવશે? 11 પછી શું આવે? 12. 13 તો આપેલા જ છે. પછી અહીંયા આવશે 14 પછી 15. તો જો મિત્રો 16 આપેલા છે તો 16 નથી લખવાના. પછી અહીંયા આવશે 17. બરોબર. પછી 18 એકડે આઠડે 18 એકડે નવડે અહીંયા 19. બરોબર. અને અહીંયા આવશે બગડે મીંડે 20. ત્યારબાદ જુઓ તો અહીંયા આવશે 20 પછી શું આવે? બગડે એકડે 21. 2 બગડા આપેલા જ છે તો એ નહીં લખીએ. 22 બગડે તગડે 23 બગડે ચોગડે 24 બગડે પાંચડે 25 બગડે છગડે 26 બગડે સાતડે 27 તો આપેલા જ છે. બગડે આઠડે 28 બગડે નવડે 29 તગડે મીંડે 30. પછી આવશે તગડે એકડે 31 તગડે બગડે 32 2 તગડા 33 તગડે ચોગડે 34 તગડે પાંચડે 35 તગડે છગડે 36 તગડે સાતડે 37 તગડે આઠડે 38 તો આપેલા જ છે. તગડે નવડે 39 ચોગડે મીંડે 40. પછી આવશે ચોગડે એકડે 41 ચોગડે બગડે 42 ચોગડે તગડે 43 આપેલા જ છે. 2 ચોગડા 44 ચોગડે પાંચડે 45 ચોગડે છગડે 46 ચોગડે સાતડે 47 ચોગડે સાતડે 47 ચોગડે આઠડે 48 ચોગડે આઠડે 48 ચોગડે આઠડે 48 ચોગડે નવડે 49. અહીંયા આવશે 5 અડે મીંડે 50. બરોબર. તો અહીંયા
1 થી 50 સુધીનું સંખ્યા જ્ઞાન. બરાબર. તો અહીંયા મિત્રો આપણો એકમ 8 પૂરો થઈ જાય છે કે જેમાં આપણે 1 થી અત્યારે 50 સુધી સંખ્યા જાણી. બરાબર. અને આપણે 10 10 ના જૂથ વિશે પણ જોયું કે 1 10 નું જૂથ હોય તો 10, 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો 40 અને 10 નું 5 હોય તો 50. બરાબર. તો આવી રીતે મિત્રો જૂથ વિશે જોયું, એની ખાલી જગ્યા જોઈ તો તમારે 1 થી 50 સુધી 2 વાર લખી, બરાબર, આવી રીતે સમજ મેળવવાની છે. તો અહીંયા તમારે 1 થી 50 કેટલી વાર લખવાનું? 2 વાર લખવાનું. સરસ અક્ષર એકવાર આમાં અને એકવાર તમારી બુકમાં. તો અહીંયા આપણો આ એકમ મિત્રો પૂરો થાય છે. બરાબર. 41 થી 50 સુધીનું સંખ્યા જ્ઞાન. તો ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.